નમસ્કાર મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। જુનિયર ડોક્ટર પર રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે। આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે। ડોક્ટરોનું કહેવું છે કે ગુજરાત જ વધારે સ્ટાઇપેન્ડ આપતું રાજ્ય નથી। દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ વધારે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, તો બીજી તરફ ડોક્ટરોની હડતાળથી દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે હડતાળ પર ઉતરેલા ડોક્ટરો પર સરકારે પણ લાલાખ કરી છે। આરોગ્ય વિભાગે ડોક્ટરોને અલ્ટિમેટમ આપ્યું છે અને 40% વધારાની વાત પાયાવિહોણી ગણાવી છે। આ જ મુદ્દે અમદાવાદના ડોક્ટરોનું શું કહેવું છે, આવો સાંભળીએ। આજથી ફરી એકવાર તબીબો જે છે તે હડતાલ પર ઉતર્યા છે। અગાઉ પણ તેમણે હડતાલ કરી હતી અને આજે જો વાત કરવામાં આવે તો સ્ટાઇપન્ડ વધારાની માંગને લઈને ફરીથી હડતાલ પર ઉતર્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં જે સેવા આપતા તબીબો જે છે, રેસિડેન્ટ ડોક્ટરો જે છે, તેમજ R1, R2, R3 અને SR અને ઇન્ટર્ન ડ્યુટી કરતા ડોક્ટરો જે છે તે પોતાની સેવાઓથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે। ત્યારે આજથી હડતાલ શરૂ થઈ છે અને જો વાત કરવામાં આવે તો ઇમરજન્સી અને OPD માં સારવાર નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડૉક્ટર આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું। આજે જે હડતાલ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક હડતાલના કારણે થઈને દર્દીઓને હાલાકી છે, તમારું શું કહેવું? આજે પહેલી વાત તો આજે હડતાલ છે અમારી, એ હડતાલ એ સ્વાભિમાનની લડત છે। અમે કોઈ પૈસા માટે લડતા નથી। આ જે વાત કરીએ સ્ટાઇપન્ડ વધારાની, એ સ્ટાઇપન્ડ વધારાની વાત એ અમે 3 માર્ચ 2024ના રોજથી આ શરૂઆત થઈ હતી। 3 માર્ચ એટલે આજથી 6 મહિના પહેલાં આ વસ્તુની શરૂઆત થઈ હતી। અમે સરકારને પૂરેપૂરો 6 મહિનાનો ટાઈમ આપ્યો છે કે તમે અમારા સ્ટાઇપન્ડમાં વધારો માટે વિચારણા કરો અને 7 જૂનના રોજ આરોગ્ય મંત્રીશ્રી દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે તમારું સ્ટાઇપન્ડ જે દર 3 વર્ષે વધે છે એ પ્રમાણે 40% જેટલું વધશે જ। અને ત્યારબાદની આ વખતે કેટલું વધ્યું છે, કેટલું મળ્યું? હા, આ વખતે જે રેસિડન્ટ ડૉક્ટરનું સ્ટાઇપન્ડ 2009થી જોઈ લો તો દર 3 વર્ષે 40%નો જેટલો વધારો કરવામાં આવે છે અને 40% જેટલો વધારો કરવામાં આવે છે। અને આ વખતની વાત કરીએ તો આ વધારો 20% જેટલો કરવામાં આવ્યો છે અને એ પણ 5 વર્ષ સુધી રેસિડન્ટ ડૉક્ટરનું સ્ટાઇપન્ડ વધશે નહીં। અને આ માટે હું એક સરકારને મેં જેમ કીધું એમ 9 તારીખે અમે મિટિંગ કરી ત્યારે સરકારે કીધું હતું કે તમારું સ્ટાઇપન્ડ 40% જેટલું વધી જ જશે અને ત્યારબાદની મિટિંગમાં કીધું હતું કે તમારું જો 40% વધારો કરીએ તો તમારું સ્ટાઇપન્ડ તમારા ગુરુજનો એટલે કે અમારા જે ફેકલ્ટીઝ છે એના કરતાં વધી જાય। તો ત્યારે અમે એક નેગોશિએશન પણ સરકાર જોડે કર્યું હતું કે અમને ભાઈ 40% નહીં, અમને 30થી 31% જેટલો વધારો આપશો તો પણ ચાલશે। ત્યારે સરકારે કીધું કે હા, એમની ડાયરીમાં પણ નોટ કર્યું છે કે હા, આટલો વધારો હું આશ્વાસન આપું છું કે હું આટલો વધારો તો થશે જ। હું આપના મીડિયાના માધ્યમ દ્વારા કહેવામાં આપું છું કે જો આ આશ્વાસન આરોગ્ય મંત્રીશ્રી મીડિયામાં આવે અને કહે કે આ જે મેં આશ્વાસન આપ્યું છે એના પરથી હું મુકરી રહ્યો છું અને રેસિડન્ટ ડૉક્ટરો, સમગ્ર ગુજરાતના રેસિડન્ટ ડૉક્ટરોની હું માફી માંગુ છું કે ભાઈ મેં આ જે વાયદો કર્યો છે એ તદ્દન ખોટો વાયદો કર્યો છે। વાત કરવામાં આવે તો સરકાર અને ડૉક્ટરોની વચ્ચે ગરીબ દર્દીઓ પીસાઈ રહ્યા છે। તો વાત કરીએ પેશન્ટોની, તો અમે ડૉક્ટર્સ છીએ, અમારું આખું જીવન પેશન્ટો માટે, દર્દીઓ માટે જ છે। અને મેં કહ્યું એમ કે અગાઉ પણ આ જે વાત છે એ 6 મહિનાથી ચળવળ શરૂ છે। 6 મહિના સરકારનો અમે 6 મહિના સુધીનો સમય આપ્યો છે કે અમારે આ બાબતે કોઈ હડતાલ કરવી નહીં પડે। 6 મહિના સુધીનો સમય આપ્યો છતાં પણ સરકારે આ પ્રકારનું ડિસિઝન લીધું છે તો એની અમે કડક શબ્દમાં નિંદા કરીએ છીએ। અને મેં કીધું એમ, જો આરોગ્ય મંત્રીશ્રી મીડિયામાં આવીને કહે કે આ જે મેં વાયદો આપ્યો છે એ મારાથી ખોટો વાયદો અપાઈ ગયો હતો અને સમગ્ર મીડિયા વચ્ચે કહે કે હું મારા રેસિડન્ટ ડૉક્ટરોને હું માફી માંગુ છું તો બીજી જ મિનિટે અહીં અમે રેસિડન્ટ ડૉક્ટરો એ સ્ટ્રાઇક કોલ ઓફ કરવા રેડી છીએ। તો આ અપીલ છે અમારી। આપ એક ડૉક્ટર છો, એક આપને સવાલ કે ડૉક્ટરોને વારંવાર આ પ્રકારની હડતાલો શોભે ખરા? જ્યારે વાત તમારા હકની આવે તો ત્યારે મેં કીધું એમ કે આજે આગળ જે મુદ્દો હતો કે આપણા દેશમાં કોઈ ડૉક્ટર, કોઈ દીકરી જોડે દુષ્કર્મ થયો હતો અને એની હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ જે મુદ્દો છે કે
ડૉક્ટરનો પોતાનો એમનો હક છે કે જ્યારે ફી વધારવાની વાત આવે ત્યારે તો 30થી 50% વધારો દર 3 વર્ષે કરી દેવામાં આવે છે, પણ જ્યારે એમને મહેનતાણું આપવાની વાત આવે છે, સ્ટાઇપન્ડ આપવાની વાત આવે છે, ત્યારે સરકાર માત્ર 20% વધારો એ પણ 5 વર્ષ માટે આપીને પોતાની વાત પર મૂકી રહી છે અને ડૉક્ટરો સાથે આ અન્યાય કરવામાં આવે છે. તો આ હડતાલ એના માટે છે, આ અન્યાય માટે છે અને આ સ્વાભિમાન માટે છે. બીજા પણ ડૉક્ટરો આપ જોઈ શકો છો જે અત્યારે હાલ હડતાલ પર બેઠા છે, એમની જોડે પણ જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રમાણે અત્યારે હાલ આખી સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલને બાદમાં લેવામાં આવી છે, દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છો. આપ એક ડૉક્ટર છો, હડતાલ પર બેઠા છો, પરંતુ દર્દીઓને હાલાકી પડી રહી છે, શું કહેવું? હડતાલ કરવી એ અમને શોખ નથી, મજબૂરી છે. 6 મહિનાથી આ લડત ચાલુ છે. 6 મહિના સુધી અમને લોલીપોપ આપવામાં આવ્યા છે. અમારા માંગણીઓ સાંભળ્યા પછી બી એના ઉપર કંઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી. અને રહી વાત દર્દીઓની હાલાકીની, તો અમે ક્યારેય એવું નથી ઈચ્છતા કે અમારી હડતાલથી કે કોઈ દર્દી પરેશાન થાય. અને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ માટે અમારા સિનિયર ડૉક્ટર ઓલરેડી કામ ઉપર આવી ગયા છે અને એ કામ ચાલુ જ છે, હોસ્પિટલ ચાલુ જ છે. અને અમે બી જેવી જ અમારી માંગણીઓ જે છે એનો સંતોષકારક ઉકેલ લેવામાં આવશે એવું અમે બી અમારી સેવાઓ ઉપર તરત જ પરત ફરી જઈશું. આ વખતે કેટલું સ્ટાઇફન્ડ મળ્યું છે? આ વખતે અમને જે વધારો આપવામાં આવ્યો છે 6 મહિના 2021માં છેલ્લો વધારો કરવામાં આવેલો અને એ જ GR પ્રમાણે 2024 એપ્રિલથી 40% વધારો થવો જોઈતો હતો. પણ એ 6 મહિનાની લડત આપવા છતાં સરકાર તરફથી કોઈ પગલું લેવામાં આવતું નથી અને છેલ્લે જઈ અને અમારા હાથમાં ખાલી 20%નો મામૂલી વધારો આપવામાં આવે છે ને એવું કહેવામાં આવે છે કે આ વધારો 5 વર્ષ માટે રહેશે. એટલે તમે જો ગણો તો 2021થી 2029 સુધી દર વર્ષે ખાલી 2%નો વધારો, અને કોઈ પણ સરકારી કર્મચારીને બી દર 6 મહિને 4 થી 5%નો વધારો મળે છે. તો આ તો બિલકુલ જસ્ટ અમને એક આપી દીધું કે તમે રાખી લો અને અમે માની લઈએ, તો પછી એ બહુ જ ગેરવ્યાજબી લાગે છે અમને. અને એની જ આ લડત છે, પૈસાની કોઈ આ લડત નથી. બીજા ડૉક્ટર છે, એમની જોડે પણ વાત કરીશું. દર્દીઓને હાલાકી પડી રહી છે, ડૉક્ટરોની હડતાલ, પરંતુ દર્દીઓનું દર્દ કોણ જોડશે? દર્દીઓનું દર્દ એ જ અમારી પહેલી પ્રાયોરિટી છે. 6 મહિના થઈ ગયા, પહેલી પ્રાયોરિટી દર્દીઓ હતા, એટલા માટે જ અમે લોકો શાંતિપૂર્વક વાત કરેલી છે. શાંતિપૂર્વક અમારો પ્રસ્તાવ મૂકેલો હતો. એવરી 3 યર્સ શું અમારે આ જ વસ્તુ કરતી રહેવાની કે ના ભાઈ, તમારે પોતાની ગાઈડલાઈન છે કે તમે 3 વર્ષે અમને 40%નો વધારો આપશો, એટલે અમે તમને દર 3 વર્ષે યાદ કરાવવા આવવું પડશે કે ભાઈ તમે અમને 40%નો વધારો આપો. બરાબર છે? કોવિડ હતું, કોઈ દિવસ કામ કરાવવા માટે અમે ના નથી પાડી. એક બી ડૉક્ટર અહીંયા ઉપાડીને પૂછી લો ને, NMCની ગાઈડલાઈન મુજબ 8 કલાકનું કામ કરવાનું હોય. એક બી ડૉક્ટર, રેસિડેન્ટ ડૉક્ટરની વાત કરું છું, ઉપાડીને પૂછી લો. એક માણસ એવું નહીં હોય કે જેણે 8 કલાકથી ઓછું કામ કર્યું હશે કે 8 કલાક કામ કર્યું હશે. કન્ટિન્યુ 12 કલાક, 24 કલાક, 36 કલાક. એટલે ખબર છે, અત્યારે તો બધાને ખબર છે કે કોલકાતામાં શું હાલત થઈ હતી. 36 કલાક ઉપર એ છોકરી ડ્યુટી પર હતી. કામ કરાવતી વખતે એ લોકોને યાદ નથી આવતું. પરંતુ હડતાલ કરીને હોસ્પિટલને બાનમાં લેવું કેટલું યોગ્ય? હોસ્પિટલને બાનમાં નથી લેવામાં આવેલા. એપીઝ અમે દર્દીઓને હાલાકી અત્યારે જોઈને આવ્યા છે OPDમાં. એપીઝ છે, SRs ઓલરેડી ત્યાં છે. દે આર ઓલ્સો ડોક્ટર્સ એન્ડ દે આર ડુઈંગ ધેર ડ્યુટી ધેર. ઓકે, એ લોકો પોતાનું કામ કરે જ છે અને ત્યાં ફરજ બજાવે જ છે. અમારે આ વસ્તુ કરવાની કોઈ જ હડતાલ સિવાય પણ બીજા વિકલ્પ ઘણા છે. એ વિકલ્પો 6 મહિના સુધી અમે લોકોએ લઈ લીધા છે. એ વિકલ્પો સાથે અમે કામ કરી લીધું છે. અમને લોલીપોપ આપવામાં આવે છે. 20% આપીને શું તમે અમારી ઇન્સલ્ટ કરવા માંગો છો? તમને શું લાગે છે અમે પૈસા માટે આ લડત કરીએ છીએ? કંઈક તો રિસ્પેક્ટ રાખો, ડૉક્ટર્સ છીએ ને. અને દર્દીઓની ચિંતા અમને બહુ જ થાય છે, બટ થોડી ચિંતા સરકાર બી જતાવે. અને જે આ 6 મહિનાથી જે અમે ચર્ચા વિચારણા કરી એનું એક જ કારણ હતું કે દર્દીઓ હેરાન ના થાય. આ છેલ્લા 6 મહિનાથી જે શાંતિપૂર્વક સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવે છે એનું એક જ કારણ છે કે દર્દીઓ હેરાન ના થાય. પણ જો તેમ છતાં સરકારને જો ચિંતા ના હોય દર્દીઓની, તો પછી આ એક મજબૂરીમાં આ પગલું લેવામાં આવ્યું છે. ડૉક્ટરોની હડતાલ છે, દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, લાંબી કતારો લાગી રહી છે OPDમાં, ઇમરજન્સીમાં પણ તકલીફ પડી રહી છે, હાલાકી ભોગવી રહ્યા છે દર્દી. શું કહેવું તમારું? સ્ટ્રાઇક અમારો લાસ્ટ ઓપ્શન હતો. ફર્સ્ટ ઓપ્શન અમે ક્યારેય રાખ્યો નથી. અમારી પ્રાયોરિટી ઓલવેઝ ડૉક્ટર રહ્યા છે, ઓલવેઝ પેશન્ટ રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી અમે આરોગ્ય મંત્રી સાથે રેગ્યુલર મિટિંગ કરી છે, જુનિયર ડૉક્ટર એસોસિએશનના મેમ્બરે, અને એમને એવું કીધેલું છે કે જો સ્ટાઇપન્ડમાં
જે પર્સન્ટેજ નક્કી થયા છે એ પર્સન્ટેજ પ્રમાણેનો વધારો નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ લડત લડશું. 20% સ્ટાઇપેન્ડ તો મળ્યું છે ને? 20% સ્ટાઇપન્ડ અત્યારે છે, 5 વર્ષ પછી જુઓ તમે આ વસ્તુને, ત્યાં સુધી શું મોંઘવારી નથી વધવાની? ડૉક્ટર આજે બધા પેશન્ટનું જોવે છે, બધાનું મૂકીને તો ડૉક્ટરોનું કોણ જોશે? બરાબર. આ વસ્તુ માટે અમે એમને કીધેલું છે, આંકડો પણ નક્કી કરેલો છે. એ આંકડા પ્રમાણે 40% પ્રમાણે મેડિકલ ઓફિસરના જે એપી છે એમનાથી વધી જતો તો સેલરી, એટલા માટે નિગોશિએટ કરીને પણ એક આંકડો આપેલો છે, એ પણ અમને નથી આપેલો. હડતાલના કારણે થઈને ગરીબ દર્દીઓ જે છે એ પીસાઈ રહ્યા છે. સરકાર અને ડૉક્ટરનો મુદ્દો છે, પરંતુ દર્દીઓને બાનમાં લેવામાં આવી રહ્યા છે. સરકારને જો આ વસ્તુની ચિંતા સરકારને હોવી જોઈએ, અમારા કરતાં પણ વધારે. કારણ કે હજુ હમણાં જ એક હડતાલ પૂર્ણ થઈ છે, દેશવ્યાપી એક હડતાલ હતી, એ હમણાં જ પૂર્ણ થઈ છે. ફરીથી હડતાલ, ફરીથી દર્દીઓને હાલાકી. આ વસ્તુ માટે સરકાર જ જવાબદાર છે હું કહીશ, કારણ કે અમે પહેલેથી 6 મહિનાથી અમે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે અને અત્યાર સુધી અમે એટલા માટે સ્ટ્રાઇક નથી કરી પેશન્ટનું વિચારીને જ, પણ હવે એક આ લાસ્ટ ઓપ્શન છે, લાસ્ટ ઓપ્શન તરીકે જ અમે આ વસ્તુ જોઈ રહ્યા છીએ. બીજા પણ ડૉક્ટરો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ છે, એમની જોડે પણ આપણે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રમાણે અત્યારે હાલ ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ જે છે તેનાથી તેઓ અડગા છે, ત્યારે ડૉક્ટરો જે છે આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું. આ રેસિડેન્ટ ડૉક્ટરો છે બીજે મેડિકલના. શું કહેશો, જે પ્રમાણે અત્યારે હાલ તમે હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે થઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે? જો પહેલી વાત તો એ કે દર્દીઓને જે હેરાનગતિ થઈ રહી છે તેનો અમને પણ દુઃખ એટલું જ છે. અમે ડૉક્ટર એટલા માટે બન્યા છે કે લોકોની સેવા કરી શકીએ, પણ પોતાનું સામાન રાખીને સાઈડ પર રાખીને સેવા કરવી એ દરેક માણસને પરવડે એવું નથી. ત્યાં સિનિયર સ્ટાફ છે જ, અમારા જે પ્રોફેસર લોકો પણ અમારા કરતાં વધારે એક્સપિરિયન્સ ડૉક્ટર છે ને તે લોકો પણ દર્દીઓની અત્યારે સેવા કરી જ રહ્યા છે. પરંતુ જ્યારે અમારા જોડે અન્યાય થઈ રહ્યો છે, બધાને સામે છે, જે વાયદા કરવામાં આવ્યા છે તે નથી પૂરા થતા, તો પછી અમારા સન્માન માટે લડવું એ અમારો હક છે અને અમારા હક માટે અમે લડવું. ક્યાં સુધી હવે આ હડતાલ કાયમ રહેશે? જ્યાં સુધી સરકાર જે 40% વધારો આપવાની જે અમને ખાતરી આપી હતી તે પૂરી ના થાય ત્યાં તો સુધી. 40% જ્યાં સુધી વધારો ના મળે ત્યાં સુધી દર્દીઓ હેરાન પરેશાન થશે. દર્દીઓ હેરાન પરેશાન ના થાય એના માટે જે સિનિયર સ્ટાફ છે તે પોતાની કામગીરી કરશે. સાથે સાથે જો અમને યોગ્ય લાગ્યું કે સરકારના પગલાં આગળ ફ્યુચરમાં બરાબર રહેશે તો અમે પણ અમારી ઇમરજન્સી જે સેવાઓ છે તે લોકોને ચાલુ કરવાની, જે અમને અમારા યુનિયન છે તેમના તરફથી જે રીતે કરશે તો તેના હિસાબથી અમે ચાલુ કરી દઈશું પાછું. તો આ હતા ડૉક્ટરો, જેમણે જણાવ્યું કે જ્યાં સુધી તેમની જે માંગો છે તે નહીં સંતોષાય ત્યાં સુધી આ પ્રકારની જે હડતાલ છે તે યથાવત રાખવામાં આવશે અને ત્યાં સુધી દર્દીઓને હાલાકી પણ પડવાની જ છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, આ જ મુદ્દે સુરતવાસીઓ પાસેથી જાણીએ કે ડોક્ટરોની હડતાળને લઈને તેમના શું મંતવ્ય છે. સરકારી હોસ્પિટલો હજારો લાખો દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ ગણાતી હોય છે, અને એ જ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરવા માટે જરાય વાર નથી લગાડતા. અનેક વાર તેઓ કોઈક ને કોઈક માંગણીને લઈને, ક્યાંક સ્ટાઇપેન્ડની માંગણી તો ક્યાંક કોલકાતાના કેસ કે કોઈક બીજી માંગણીને લઈને તેઓ હડતાલ પર જતા રહે છે. તેને લઈને દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ દર્દીઓ પોતાના સ્વજનોને ખોઈ બેઠે એવો પણ વારો આવે છે. કેટલીક પરિસ્થિતિઓ આવીને ઊભી થઈ જાય છે. ત્યારે કેટલાક લોકો જે છે અહીં સુરત ખાતે આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. ભાઈ, શું કહેવું છે? અનેક જે ડોક્ટરો છે એ હડતાલ પર જતા રહી છે. અત્યારે ડોક્ટરો દ્વારા જે સ્ટાઇપેન્ડનો વિરોધ કરવામાં આવ્યો છે તે અયોગ્ય છે. કારણ કે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે 1 વર્ષનો બોન્ડ કરી આપે છે, જ્યારે બીજે અન્ય રાજ્યની સરકારો 3 વર્ષનો બોન્ડ કરી આપે છે. સૌથી પહેલા તો ડોક્ટરનો બેનિફિટ અહીંયા જ છે. પછી બીજો બેનિફિટ છે, આપણે પંજાબ જોઈએ, આંધ્રપ્રદેશ જોઈએ, તેમાં પેન્શનની યોજના 70,000 રૂપિયા આપે છે, ત્યારે ગુજરાત સરકાર 1,30,000 રૂપિયા આપે છે. એટલે ઓલમોસ્ટ બીજા રાજ્ય કરતાં ડબલ ગણી રકમ આપે છે. એટલે ગુજરાત સરકાર ડોક્ટરો માટે તો વાતચીત કરીને એમનો રસ્તો કરવા માટે તૈયાર જ છે. અને આ 2 રાજ્ય છોડીને આખા દેશના ગમે તે રાજ્યો આપણે જોઈએ તો સરેરાશ કરવા જઈએ તો ગુજરાત રાજ્યના ડોક્ટરોને સરેરાશ કરતાં પણ વધારે આપણને સ્ટાઇપેન્ડની રકમ મળે. એટલે ડોક્ટરે તો વિરોધ કરવો અયોગ્ય છે. ડોક્ટરને સામાજિક દ્રષ્ટિએ, કારણ કે ડોક્ટરનું કર્તવ્ય છે લોકોની રક્ષા કરવાનું, માટે ડોક્ટરે સામાજિક ફરજને ધ્યાનમાં રાખીને આ વિરોધ મારા મત મુજબ મોકૂફ રાખવો જોઈએ. ચોક્કસથી વિરોધ મોકૂફ રાખવો જોઈએ, પરંતુ સવાલ એ થાય છે કે તેઓ મનમાની કરે છે અને જેના કારણે દર્દીઓએ ભોગવવાનો વારો આવે છે. શું માનો છો? हाँ, डॉक्टर को भगवान का रूप कहा जाता है
और कहीं ना कहीं जो व्यक्ति बीमार है और अपने परिवार के किसी भी सदस्य को लेके आता है तो एक उम्मीद के साथ लेके आता है कि हमें वहां पे जाने के बाद में वो सही हो जाएगा, उसका इलाज होगा। लेकिन वहां जाने के बाद में उसको और ज्यादा तकलीफ होती है, वहां पे उनको कोई देखने वाला नहीं है, डॉक्टर अपनी मनमर्जी से हड़ताल पे चले जाते हैं। तो उन गरीब व्यक्तियों का क्या, उनका क्या कसूर कि उनको ये इस तरह से धक्के खाने पड़ते हैं, वो प्राइवेट हॉस्पिटल में नहीं जा सकते और उनकी डॉक्टरों की हड़ताल के चक्कर में कहीं ना कहीं उनको अपने परिवार के व्यक्ति को खोना भी पड़ रहा है। तो एक बड़ी तकलीफ वाली घटना हो रही है। इस पे कहीं ना कहीं डॉक्टरों को विचार करना चाहिए। अगर आपको विरोध करना है तो उसके बहुत सारे तरीके हैं। आप काली पट्टी बांध के विरोध कर सकते हैं, अपनी बात सरकार तक अगर पहुंचाना है तो, और कोर्ट के थ्रू आप कर सकते हो, लेकिन इस तरह से हड़ताल पे जाना अयोग्य है। હડતાલ પર જવું અયોગ્ય છે ભાઈ, એવું સ્પષ્ટ લોકો માની રહ્યા છે, પરંતુ ડોક્ટરો જે છે એ હડતાલ કરવામાંથી ઊંચા જ નથી આવી રહ્યા, વારંવાર હડતાલ પર ઉતરી રહ્યા છે। ડોક્ટર પોલિટિક્સ કરે છે। આપે જોયું હશે કે કલકત્તામાં જે એક ડોક્ટર સાથેની ઘટના બની, એ ઘટનાના વિરોધમાં ગુજરાતના લગભગ સરકારી હોસ્પિટલના ડોક્ટરો 4 દિવસ સુધી હડતાલ પર રહ્યા અને દર્દીઓ તમામ દુઃખી થઈ ગયા। ત્યારે આ ગુજરાત સરકાર ક્યાં ગઈ હતી? ત્યારે એમને સારું લાગતું હતું, એમના માટે કોઈ જાતને કોઈ કડક કાર્યવાહી કરી નહીં। આજે જ્યારે સ્ટાઇપન્ડ માટે હડતાલ પર ઉતર્યા તો સરકારે કીધું ભાઈ તમારી હડતાલ અયોગ્ય છે। હું પણ માનું છું કે ડોક્ટરે આવી સ્ટ્રાઇક ક્યારેય કરવી ના જોઈએ। ડોક્ટરો પાસે લોકો માંદા હોય, બીમાર હોય ત્યારે જતા હોય છે અને એ ઇમરજન્સી જ્યારે પણ વિભાગ છે તો ઇમરજન્સી વિભાગની અંદર ગાઈડલાઈન હોય છે। તમારે 72 કલાક અથવા તો 48 કલાક પહેલા તમારે સરકારશ્રીને કહેવું પડે અને એના પછી તમારે હડતાલ પર ઉતરવું જોઈએ। પણ કલકત્તાની ઘટનામાં તરત જ હડતાલ પર ઉતરી ગયા હતા અને 4 દિવસ સુધી ગુજરાત રાજ્યના તમામ દર્દીઓ હેરાન થયા હતા। ત્યારે આ સરકારનું મોઢું એકદમ બંધ થઈ ગયેલું। એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ પોલિટિકલ ડોક્ટરો પણ પોલિટિક્સ કરતા થઈ ગયા છે। આવું બિલકુલ યોગ્ય નથી। ડોક્ટરોએ ક્યારે પણ હડતાલ ન કરવી જોઈએ। એમની સમસ્યાઓ હોય, સરકારને કહેવાની એમનો હક છે, પણ એમના અધિકારો જે રીતના છે એ પણ ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ આંદોલન કરવું જોઈએ। 1 by 1 ડોક્ટરો કામ કરે અને એવા લોકો માટે કામ કરી અને ડોક્ટરે પોતાની સેવા ચાલુ રાખવી જોઈએ। ચોક્કસથી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન નીકળી શકે છે, પરંતુ ક્યાંક એ સમાધાનની જગ્યાએ મનમાની કરવી એ કેટલું યોગ્ય છે? અયોગ્ય છે। ડોક્ટરે મનમાની નહીં કરવી જોઈએ। એમની જે માંગ છે તે સરકાર તરફ એ લોકો કહી શકે છે, એ લોકો વિરોધ કરાવી શકે છે અને જે એ લોકોની ફરજ છે તે એ લોકો બંધ ના કરે, એ ફરજો ચાલુ રાખે। કારણ કે આમાં પીસાઈ રહ્યો છે સામાન્ય માણસ જે દર્દી બનીને આવે છે એમની પાસે ઈલાજ કરવા માટે। એ ક્યાં જાય એ માટે આ અયોગ્ય છે એ લોકોની હડતાલ પાડવી। ક્યાં જવું અને કોને કેવું જેવી પરિસ્થિતિ આ તો ઊભી થઈ જાય। ક્યાંક કર્મીઓની ઘટ તો બીજી તરફ તબીબોની અછત અને તેમાં પણ તબીબોની હડતાલ, તો શું કરવું? डॉक्टर की हड़ताल से पहले उनका भी एक संगठन होता, उनका भी एसोसिएशन होता। पहले वहां से वो लोग को परमिशन लेना चाहिए और वो एसोसिएशन सरकार से परमिशन लेना चाहिए कि हमारे डॉक्टरों को ये तकलीफ है, इतने दिन के बाद ये डॉक्टर हड़ताल में जाते हैं तो जो भी दर्दी है तो उनकी आप व्यवस्था कैसे करना चाहते हैं वो सरकार को मैसेज देना चाहिए। तरत इन गुजरात की जब भी कोई परिस्थिति होती है डॉक्टरों को देखा जाए दिन में दिन उनकी हड़ताल होती है। ऐसी हड़ताल तो आम पब्लिक जो लोग भूखे मरता उसकी कोई हड़ताल नहीं होती। जैसे कलकत्ता में घटना गई उसके लिए डॉक्टर ना पूरे देश के आम पब्लिक से लेके एजुकेशन संस्था से लेके डॉक्टर कोई भी हो सब कोई रोड रास्ते में निकले थे। लेकिन जिस तरह से ये दक्षिण गुजरात की सबसे बड़ी हॉस्पिटल सिविल हॉस्पिटल मानी जाती, इसमें रोज के 10,000 से ज्यादा दर्दी आते। किसी का चीरा लगा हुआ है, किसी का पैर टूटा हुआ है, कोई औरत प्रेग्नेंट में, सब मर रहे, रो रहे, चिल्ला रहे और उनको जबरदस्ती पकड़ के डॉक्टर बोल रहा है कि तुम घर पे जाओ या कहीं प्राइवेट में। अगर उसके पास प्राइवेट में जाने के लिए पैसा होता तो सरकारी हॉस्पिटल में आके दम नहीं तोड़ता। तो डॉक्टरों को कहीं ना कहीं ये समझना पड़ेगा कि हम अपनी मनमानी करेंगे तो आज नहीं तो कल जनता हमारे ऊपर भी चढ़ेगी, हमको ऐसे मार पड़ेगी और प्रोटेक्शन देने के लिए सरकार सक्षम नहीं रहेगी। तो डॉक्टर को अपना कर्तव्य करना चाहिए, शिफ्ट बाय शिफ्ट हड़ताल करना चाहिए। 50 डॉक्टर हड़ताल में जाए, 50 इमरजेंसी में रहे, 50 हड़ताल में जाए, 50 में। लेकिन 100 के 100 डॉक्टर अगर रोड पे आके बैठ जाएंगे इसका निराकरण न सरकार उनको जल्दी कर सकती है न कोई आम पब्लिक उनके सपोर्ट में आ सकती। डॉक्टर को भगवान मार के आम जनता उनके सपोर्ट में उतरती है। अगर डॉक्टर भी ऐसे तानाशाही करने लगेंगे, पॉलिटिकल राजनीति जैसे स्ट्रेंथ करने लगेंगे तो डॉक्टर को कहीं ना कहीं इसका खामियाना भुगतना पड़ेगा।
સ્ટાઇપેન્ડને લઈને જે રીતના અત્યારે ડોક્ટરો વારંવાર સરકારની સામે લડત લડે છે, શું લાગે છે સરકારની સામે આ રીતે લડત લડવું કોઈ એક સોલ્યુશન કહી શકાય છે? ના, આ હડતાલ એટલે સોલ્યુશન નથી. એના લીધે હડતાલના લીધે આમ પબ્લિકને બહુ તકલીફ ભોગવવી પડે છે અને એના લીધે વધારે હેરાન થાય છે. હવે તમે વારંવાર તમે કઈ ને કઈ માંગણી કરીને તમે હડતાલ કરો એ અયોગ્ય છે. ચોક્કસથી વારંવાર માંગણી કરીને હડતાલ કરો એ તો અયોગ્ય છે. છતાં આપની પાસે હું ફરી આવવા માંગીશ, જે સ્ટાઇપેન્ડની વાત હતી, આપે કીધું સરકાર સારામાં સારું આપે છે, છતાં આ લોકો કેમ આવી રીતના વારંવાર મનમાની કરતા હોય છે? શું એમને ઓછું પડે છે? શું એમને જો 40% જોઈતું હોય તો 20% મળે છે? કંઈક ને કંઈક તો ફેરફાર આવતો હશે ને? આમાં ઓછું થવાનો તો સવાલ આવતો જ નથી. કારણ આગળ વાત કરીએ, પાછું કહું છું કે દરેક રાજ્ય કરતા 20% આપણે બાદ કરીએ તો પણ આપણને વધારે સ્ટાઇપેન્ડ આપે છે. આપણે 20% સરકાર અત્યારે 20%ની એનાઉન્સમેન્ટ કરી તેને બાદ કરી દઈએ, નહીં કરે તો પણ અન્ય રાજ્ય કરતા તો આપણને ડોક્ટરને સારું સ્ટાઇપેન્ડ મળે જ છે. માટે એમને પણ વિચાર કરવો જોઈએ, આમાં રાજકીય રંગ લાવવો નહીં જોઈએ. અને એમની ફરજ છે કે એમને તબીબોની સેવા એમની પ્રાથમિક ફરજ છે અને તે ફરજ એ લોકોએ નિભાવવી જોઈએ. દર્દીઓની સેવા એ તો પ્રાથમિક ફરજ છે, એ વાત સાચી જ છે. તેમ છતાં પણ સ્ટાઇપેન્ડનો મુદ્દો હોય કે કોલકાતાનો મુદ્દો હોય, આ દરેક વખતે જે છે મનમાનીના સ્વરૂપે સામે આવતો હોય છે. શું લાગે છે? बार बार इस तरह से हड़ताल पे जाना, किसी भी मुद्दे को लेकर आपका कोई भी विरोध, आप 1 घंटे के लिए प्रदर्शन कर सकते हैं, आधे घंटे के लिए कोई आप ऊपर के अपने अधिकारियों को रजूआत कर सकते हैं, लेकिन पूरे टाइम आप हड़ताल पे चले जाओ और पूरे शहर की जनता को आप परेशान कर रहे हो तो वो निश्चित रूप से गलत ही है. और इस तरह से मुझे लगता है कहीं ना कहीं एक कमेटी बना के इन लोगों को एक टाइट करना चाहिए कि भाई आप बिना नोटिस के आप हड़ताल पे नहीं जा सकते. अचानक आप चले गए, वहां पे जो पेशेंट है, जो नए आने वाले पेशेंट है, वो कहाँ जाए? उसका वहां पे जो अनहोनी घटना हो रही है उसका जिम्मेदार कौन? ચોક્કસથી એટલે દર્દીઓની જે ખરાબ હાલત થાય છે, કેટલાક દર્દીઓ પોતાના સ્વજનોને આવી જ જે લાપરવાહી છે, જે તબીબો પોતાની મનમાની કરે છે, જો તબીબો પોતે પણ કહી શકાય કે કોર્ટનો જો બારણું ખખડાવે અથવા સરકારની સામે જાય તો આ રીતની ઘટના ના આવી શકે. પરંતુ ક્યાંક પોતે વારંવાર હડતાલ પર ઉતરવું, પોતાની મનમાની કરવી અને પોતાના જે મુદ્દાઓ છે એ મૂકીને વારંવાર એક બ્લેકમેલિંગ થતી હોય ને એવું પણ ક્યાંક લોકો કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ડોક્ટરો, આજે આપણે મારો અવાજમાં ખાસ કરીને ડોક્ટરોની હડતાળના મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણ્યા છે. દર્શક મિત્રો, કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.